આવી ગયા ને તમે. મને હતું જ કે એક ને એક દી તમે જરૂર આવશો. અમે? પણ તમને કેમ ખબર પડી કે અમે અહીંયા આવવાના છીએ? પહાડનું દિલ વિંદીને વહેતી નદી કદી પહાડ પર પાછી વળતી નથી. આભેથી વરસેલો મેહુલો કદી આભે ચડતો નથી. પણ જન્મ જન્મના સાથી ક્યારે જુદા થતા જ નથી. એટલે જ મને પૂરી આશા હતી કે નવે અવતારે તમે જરૂર પાછા આવશો. નવે અવતારે? હા, એટલે જ તો વર્ષો થયા એ ઘડીની રાહ જોતી, સમયની સાથે સાટ મારી ખેલીને આ પાળિયાને પૂછતી અહીં બેઠી છું. કોની છે આ ખાંભ્યું? વર્ષો પહેલાની વાત છે. શરદ પૂનમનો એ યાદગાર દિવસ આજે પણ મને યાદ છે, જ્યારે પ્રેમના પ્રતીક સમાન આ જન્મ જન્મના સાથીઓનું પ્રથમ મિલન થયું હતું. દર વર્ષની જેમ એ વર્ષે પણ અમારા ગામમાં નદીને કાંઠે તરણ યોજાઈ હતી. હજારોની સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. જમીનદાર રઘુનાથ એક પછી એક હરીફોને આવકારી રહ્યા હતા. શાબાશ કરશન, મારી શુભકામનાઓ તારી સાથે છે. ઠાકોર સાહેબ, તમારો આભાર. આવો હમીર બેટા, 3 વર્ષથી આ કરશનબાજી જીતી જાય છે, પણ આ વર્ષે આપણા ગામની આબરૂ તારા હાથમાં છે. જમીનદાર સાહેબ, આ વખત ક્યાંથી કૌબત હોય? તો જોઈ લેજે આજે કોણ જીતે છે હમીર. સૂકા રોટલાનો સીનો કે દૂધનો બાંધો? ભાઈઓ અને બહેનો, હવે તરવાની હરીફાઈ શરૂ થવાની છે. નદીને સામે કાંઠે નાળિયેર રાખેલ છે. જે જવાન પહેલા ત્યાંથી નાળિયેર લઈ આવશે તે હરીફાઈ જીતશે. હોશિયાર! 1 2 3. ચમનિયો નથી, ચમનલાલ રસિયા. ચમનલાલ રસિયા કાલા તરતા તો આવડતું નથી અને ડૂબવા ચાલ્યો આવે છે અને બચાવવો મારે પડે છે. અરે તું શું બચાવીશ ગાંડિયા? ગામની આબરૂ તો હું બચાવીશ, પણ હવે તું મને બચાવ. લાગે છે આ વખતે હમીર આપણી લાજ રાખી. બરોબર બાપુ. માલિક જુઓ તો ખરા, મોહનનો દીકરો ગોપાલ પણ આવી ગયો. હા, હવે તો કરશને બંનેને હંફાવા પડશે. જય અંબે. રામપુરમાં કોઈ મર્દ નીકળ્યો ખરો? કોણ છે જુવાન? અરે એ તારો પડોશી ગોપાલ છે. ગોપાલ, આ તો તારો પડોશી છે એટલે તર્યો, નહીં તે ડૂબી જાત. લે
ભૂખ તો મને પણ લાગી છે. ચલ હટ મુઆવંઠે, ગામની માં બહેનોનો માર્ગ આંતરતા લાજતો નથી. જોયું છે આ બલોયું, એક જ ખાઈ માથું રમી નાખીશ. કેમ ભાણિયા કેમ? પગને બદલે હાથમાં કાંટો વાગ્યો કે શું? ઘરંટાને સાપ ક્યાંથી ટપકી પડ્યો? અરે હંસરાજ મામા તમે ક્યાંથી? અરે છેડતી અને છિનાળા છડે ચોક ચાલે છે કે શું? હા? અરે મામા તમે તો જાણો છો કે હું જામ અને જોબન બંનેનો પૂજારી છું, અને મારું જાણે તો સમજ્યા. હા. પણ શહેરથી તમારી પધરામણી ગામમાં થવાનું કારણ? સમજદાર છો પણ નહીં સમજો. હા? નહીં. તમારા બધાની યાદ મને અહીં ખેંચી લાવી. યાદ બાત તો ઠીક છે, હા. મને તો લાગે છે કે જમીનદારના કુટુંબ પર તવાઈ વેળા મોડી ઉતરશે. ए भाणिया, मेरी बिल्ली और मुझी से म्याऊं, कान खोलीने સાંભળી લે. હું તારા માર્ગમાં વચ્ચે નથી આવતો, એટલે મારા માર્ગમાં વચ્ચે આવવાની પંચાયત નહીં કરતો. હા. અરે હમણાં જ વચ્ચે ટપકી પડ્યા, નહીં તો માછલી બરાબર જાળમાં ફસાઈ ગઈ હતી. તારા ગામમાં માછલીઓને ક્યાં ખોટ છે? બીજી પકડી દઈશ. અરે સમજો ને? તો પછી સાંજના હવેલી પર આવી જાઓ. અરે અત્યારે ચલો. અરે ભાણિયા ભડભડિયો ભગાવો રે ભાણિયા ભગાવો. ચલો રે, ચલો રે. લેવો માલિક. મુનિમજી, આ મોહને કઈ પૈસા આપ્યા? ના માલિક, એને આપને અરજ ગુજારી છે કે આ વર્ષ નબળું ગયો છે, એટલે હાથ ભીડમાં છે. એ તો હાથ ભીડમાં હોય તો કહો ને કે દીકરાને મળેલો સોનાનું ચાંદ વેચે, પણ પૈસા આપવાના હોય તો ને. એ તો એક નંબરનો દગાબાજ છે, દગાબાજ. અરે કોણ દગાબાજ છે? કોની મજાલ છે કે તારા ભાઈના જીવિતા તારી સાથે દગો કરે? બહેન નામ આપ. હા, એના કટકા કરી નાખું. હંસરાજ, હા. મારા ભાઈ કેમ અચાનક કઈ ખબર આપ્યા વિના સ્ટેશનથી હાલીને આવ્યો? અરે બહેન, માથે દુખના ડુંગર તૂટી પડ્યા હોય, ડુંગર તો ક્યાં? શું થયું? ઘેર બધા સાજા નરવા તો છે ને? સાજા તો છે બહેન, પણ સમજદાર છે પણ નહીં સમજે. દાણા પાણી વિના બછાડા નરવા ક્યાંથી હોય? જમના, આવી વાતો અહીં ન થાય. જાઓ, હંસાજને અંદર લઈ જાઓ. અરે હું પણ કેટલો મૂર્ખ છું. હા, મારા રોદણા રોવામાં તમારે પગે લાગવાનું ભૂલી ગયો. હા, ઠીક છે, ઠીક પાય છે. લાગો. થાક્યો પાક્યો આવ્યો છે, જા અંદર જઈને આરામ કર. હા. અરે પણ મારી લાડલી ભાણી રાધા. શું વિચારમાં ડૂબી ગયો? રાધા, આપની આશા, આપના અરમાનો સૂરજની જેમ ડૂબી તો નહીં જાય ને? સૂરજ ડૂબે છે ફરીથી ઉગવા માટે જ ને. તું તો ભણેલો છે, કહેજો સૂરજ આથમીને. મહારાજ, તમે જરૂર કે છુપાવો છો? જો તમે ન કહો ને તો તમને કિશન ભગવાનનો સોગંદ છે. બેટા, જે વાત હું તને નહોતું કહેવા માંગતો, ભગવાનના સોગંદ આપીને તે મને એ વાત કહેવાની સહાય બનાવી દીધો છે. તારામાં શક્તિ હોય તો સાંભળ બેટા, તારા પ્યારની કળીઓ ખીલતા પહેલા જ વખરાઈ જશે. તારો પ્રેમી તને નહીં મળે. જા બેટા જા, આને ઘેર લઈ જા. ગોપાલ, ગોપાલ. ચાલ રાધા, ચાલ. ભગવાન પર વિશ્વાસ રાખ. તારા પ્યારની કળીઓ ખીલતા પહેલા જ વખરાઈ જશે.
તો આવો પ્રેમી તને નહીં મળે. શું વિચારમાં ડૂબી ગઈ બેટા? કેમ ખાતી નથી? મને ભૂખ નથી બાપુ. ભૂખ નથી? બહારથી કાંઈ ઝાપટીને આવી હશે, પછી ભૂખ ક્યાંથી લાગે? શેની મૂંઝવણ છે ગોપાલ? મને નહીં કહે. મૂંઝવણ જો કહીશ કહ્યું હતું ને. અરે તો ભાગી ગઈ ના મારી બંસરી. જો મારા હાલ, જો જો મારા વાળ. અરે આ પણ ગઈ. અરે ગળા તો નથી ગયા. ગળા છે. ગળા બહુ ચમકે છે. હા. ચાંદીના છે? અરે 100 ટચની ચાંદીના છે ને તારા માટે છે. મારા માટે? પણ તું મારા માટે નથી. ઓ ચમન, નહીં. હું તારા માટે છું. હા, પણ વાત એમ છે કે ગામની છોકરીને ગોપાલની વાંસળી કેટલી ગમે છે ને. ચમન્યા, જો તું બંસરીનું એક સુર પણ વગાડી લઈને તો આપણા બધા સુર મળે જાય. પણ હવે તો ગળે મળી લે. નટખટ. લાગે છે સુકન સારા થઈ ગયા. માથું માથું. ગોપાલ, મહારાજની વાતનું તને કઈ જ દુઃખ નથી? હું તો મારી પણ હરામ થઈ ગઈ હતી રાધા, પણ હવે એક આશાનું કિરણ દેખાયું છે. એ શું? રાધા, મેં સાંભળ્યું છે કે જન્માષ્ટમીની રાત્રે કિશન ભગવાનના મંદિરમાં જે દીવો લઈને જાય છે અને જેનો દીવો બુઝાયા વગર ભગવાનના ચરણમાં પહોંચી જાય છે તેની બધી જ આશા પૂરી થાય છે. રાધા, આપણે પણ દીવો લઈને ત્યાં જઈશું. ખરેખર ગોપાલ, તું તો આપણે સપના પારખા કરી લેશું. જે ભગવાનની સાક્ષીએ આપણે પ્રીતની દોર બાંધી છે તેનામાં શ્રદ્ધા રાખીને આપણે પ્રેમની ભીખ માંગીશું ગોપાલ. હા રાધા, અને મને અટલ વિશ્વાસ છે કે ભગવાન આપણા પ્રેમ બંધને ક્યારેય તૂટવા નહીં દે. બસ હવે તો વિશ્વાસ બેસે છે ને મારી વાતમાં? તો હસ હસ. અરે હસ હસ. ગોપાલ નહીં. ના બહેન ના, આવડી મોટી રકમ લેતા મને તો શરમ આવે છે. અરે શરમને ખાતર કઈ ભાભીને મળવા દેવાય? અરે વારંવાર તને હેરાન કરવી એના કરતા તો મારા છોકરા ભલે માં વિનાના થઈ જાય. આવી વાતો ન કરાય ઘેલા. જો હું હમણાં જ પૈસા લઈ આવું છું, એ લઈને તું છટપટ ઉપડી જા. હા હા, નહીં, મારાથી તો નહીં જવાય બહેન. મારે અહીં ઘણા કામ છે. એવા તે કેવા કામ? ઓ સમજદાર છે પણ નહીં સમજે. હમીરનો માણસ આજે જાય છે, એને હારે મોકલી દઈશ. સારું, હા હું લઈ આવું છું. હા હા, લઈ આવે છે. આ 20ની કાકી. કેમ મામાજી, આવતા વેત જ ગજવા ગરમ કરી લીધા? ઠીક છે. આ મારી 40ની ચાલ. તો આ મારા 45. આજ પાછો પડું એમ નથી ભાણિયા. આ મારા પણ આ 40. ઠીક છે મામા. આ મારા પૂરા શહેરી બાજી જીતી ગયો ભાણિયા, પણ દિલ્હી ઘણો દૂર છે. મામા, આ હમીર કોઈ બાજી હારતો નથી, પછી ભલે પત્તાની હોય કે પદ્મનીના લથાની. આને આજ તો જન્માષ્ટમી છે એટલે ઝુકતાની રાત. તો પછી થઈ જાય કનૈયાના નામ પર 100 ની બાજી. જય ગોપાલ.
કૃષ્ણ ભગવાનના ભક્તો પોતપોતાના દીવડા પ્રગટાવીને તૈયાર થઈ જાઓ. છે કોઈને હૈયાની વાત હાથ પર. જો ગોપાલ, ચલ જઈએ. તરફ હવા છે કોઈને નામ કે ચિત્ર હાથ પર. એ રાજાવાળી અહીં આવતો. પણ તારેનું શું કામ છે? ગોપાલ, આપણા હાથે કોરાવીને આજે સદાને માટે એક થઈ જઈએ. હા, હું હાથ પર નામ લખું છું. ઈ લોકો ક્યારેય જુદા પડતા નથી. એમ? તો તમે જરૂર કોરાવીશું. લો લખો. શું નામ છે? અરે રાત બર રાત એકલા એકલા ક્યાં ભટકો છો રાધા રાની? એકલી નથી, પેલો મારો જુગનું છે, ભાળતો નથી તું? અરે કૂતરાનો સાથ છોડી મારા જેવા મર્દને ગોત. એમ? હા. તો હું એ જોઉં છું કે મરદ કોણ છે, તું કે મારો જુગનું? જુગનું છું. અરે શું કરે છે? પકડ જુગનું. અરે મારા બાપ ગોપાલ, મને એ સમજાવી દે કે 7 બંસરીમાં એક સુર હોય કે એક બંસરીમાં 7? અરે મૂર્ખ, એક બંસરીમાં 7 સુર હોય છે. હવે સમજાઈ ગયું. એક બંસરીમાં 7 અરે એટલા સુર તો તાનસેન પાસે પણ નહોતા. અરે મૂર્ખ, તું ગમે એટલી બંસરી એકઠી કર, પણ સુર તો 7 ના 7 જ રહેશે. 7 ના 7 જ રહેશે. અરે યાર બંસરી માસ્ટર, હવે મને લાગે છે આ બંસરીના સુર મને બેસુરો બનાવી દેશે. હું ફૂંક મારી મારીને તારી ઈચ્છા છે હું મરી જાઉં. ફૂંક મારીને બંસરી ના આવડે ચમન. તું કેમ આવડે? એના સુર તો ઉરમાંથી નીકળવા જોઈએ. ઉરમાંથી? અરે ઉરમાંથી શું, હું તો હોજરીમાંથી કાઢું. પણ મને કઈ બતાવો તો. જો મારી વાત સાંભળ. હા. આ બંસરી લઈને મંદિરમાં શાંત મને જઈને બેસી જા. બેસી ગયા. પછી જો હા. સુર કેમ ગુંજે છે. સુર કેમ ગુંજે છે? મંદિર સુર ને ઉર ને સુર. ઉલ્લુના પઠા. હા, કેમ ભાણિયા કેમ? કોણ ઘા કરી ગયો? અરે મગદૂર છે કોઈ નહીં હા. કે આ અમીર પર ઘા કરી જાય. હા હા. આ સાલા માણસ નહીં હા. પણ કૂતરાના કરતું છે. કૂતરું? અરે તું તો આખા ગામને કરડવા દોડે છે ને કૂતરું તને કરડ્યું? હા? હા, તમારી રાધાનું જુગનું. હા. પણ રાધાને ખબર નથી કે આ જુગનુંનો બદલો લેવા હું એની નથમાં મોતી પહેરાવીશ. પણ ભાણિયા, આ કામ ગામની છોકરીઓની છેડતી કરવા જેટલું સહેલું નથી. જમીનદારની લાડકી દીકરી છે, લાડકી. આ અમીરની હવેલી પણ ક્યાં મોડી છે મામા? આખા પંતકમાં ઈ ડોસલા રઘુનાથને મારા જેવું ઘર પણ ક્યાં મળવાનું છે? બરાબર છે, પણ ભાણિયા, ઘરની સાથે વરપણ જવાય છે ને. એટલે સમજદાર છો પણ નહીં સમજે. તારા સારા લખણ કોણ નથી જાણતું. હા, પણ હું જો વાત કરું તો તારી ગાડી પાટે ચડે. તો મારી ગાડી પાટા પર ચડાવી દો ને મામા. પણ ભાણિયા, એમાં તારા મામાને શું ફાયદો? હું તમને માલામાલ કરી દઈશ. પણ ગાડી પાટે ચડાવવા માટે સામેવાળી ગાડી પાટેથી ઉતારવી પડશે ને મારી સામે જમીનદારની ગાડી છે, જમીનદારની. સમજદાર છો પણ હાય હાય, સમજી ગયા, સમજી ગયા. તમે પણ શેર માથે સવા શેર છો. એ તો છું જ ભાણિયા, છું જ. શાબાશ ગોપાલ, શાબાશ. આજે તે મારી દીકરીની જિંદગી બચાવી છે. લે તારું ઇનામ.
જમીનદાર સાહેબ, જિંદગીની કિંમત પૈસાથી ન અંકાય. મેં તો એક માનવી તરીકે મારી ફરજ બજાવી છે, અને ફરજ અદા કરવાના પૈસા ન લેવાય. સાચી વાત છે બિચારાની. ઈ તો ઉપકારમાંનું જુગનુંનો કે આ છોકરાને ખેંચી લાવ્યો, નહીં તો તમારી લાડકી તો આંખે પાટા બાંધીને પાણીમાં પડી હતી. જમના મૂંગી રે. હું તો મૂંગી રહીશ, પણ આની હવે કઈ રમવા જેવડી ઉંમર છે? જોઈ લો હાલત થઈ ગઈ. હા, એ તો આ ગોપાલ હતો એટલે. બાકી જો હમીર હોત ને તો રાધાના આંખ પર પાણીનું ટીપું એ નાડવા દેત. ગોપાલ, ત્યાં તો મારે માથે ઉપકારનું પહાડ ખડકી દીધો. આ ઉંમરે મને તારું કરજદાર ન બનાવ. તને બીજું જે કંઈ જોઈએ તે માંગી લે. ગોપાલ, તારી રાધાનો હાથ માંગી લે. આવો અવસર ફરી નહીં મળે. જે મારી પોતાની છે એને માંગીને શું? શું વિચાર્યું છે ગોપાલ? માંગ. આજે તું જે માંગે તે ઓછું છે. એ નહીં માંગે જમીનદાર સાહેબ, પણ એના વતી હું માંગુ છું. જો આપ ખુશ થયા હો તો મારા ગોપાલને સાંતીએ રાખી દો, જેથી તમારું દેવું અમે ભરી શકીએ. મોહન, આજથી ગોપાલને હું મારા ખેતરનો રખેવાળ બનાવું છું. અરે બહેન, જોવામાં કઈ રાધા બચ્ચી નથી લાગતી. મારી વાત માન. છટપટ એના હાથ પીળા કરીને માથાનો ભોજો ઉતારી દે. અરે હું તો ક્યારની કહી રહી છું, પણ પણ છોડ. સમજદાર છે પણ નહીં સમજી. હા, આ બાબતમાં જો વાર લગાડી તો તારા કર્મમાં ફૂટી કોડીએ નહીં રહે. પણ એના બાપની નજરમાં કોઈ છોકરો વસ્તુ નથી એનું શું? હા, તારી નજરમાં કોઈ છોકરો છે? લે, તું તો કાકમાં છોકરું ને છોકરાને ગોતે છે. નહીં સમજી? હા બેન, ગામમાં જ હમીર જેવો હોશિયાર ને પૈસાદાર છોકરો છે. પછી જો લઈને ગોતવા ક્યાં જાય છે? હે, હમીરનું ઘર તો સમવડ્યું કહેવાય. બરાબર છે. પણ એના લખણ જોઈને રાધાના બાપુ... અરે બહેના, એમને સમજાવી લેજે કે વછેરો ખીરે બાંધતા જ કુદાકુદી બંધ કરી દેશે. હા? પણ હમીરને સમજાવો કદાચ ભારે પડે. પણ તું કહેતી હો તો હું વાત કરી જોઉં. રાધાના બાપુને તો હું મનાવી લઈશ. હા, પણ તું હમીરને કાને તો વાત નાખી જો. અરે બહેન, હમીરને તો ઘડીના છઠ્ઠા ભાગમાં શીશામાં ઉતારી કોરી ખાય છે. પણ કોઈ સારું ઘર મળવું જોઈએ ને. મારી નજરમાં સમવડું જ ઘર છે. કોનું ઘર? હમીરનું. એવું ઘર બીજે ક્યાં મળશે? ઘર સારું છે પણ વર... અરે જવાનીમાં બધા થોડી કુદાકુદ કરે. તમે નહોતી કરી. પણ પગમાં લગ્નની સાંકળ પડશે તો સીધો દર થઈ જશે. એ તો ઠીક છે, પણ શું આમ ને આમ જો બેઠા રહેશો તો દીકરી લગ્નની ઉંમર વટાવી જશે, અને પછી કોઈ એનો હાથ નહીં ઝાલે. સાવકી તો છું, એની માં છું. ઠીક છે, હું રાધાને પૂછી જોઈશ. મારી ખીર કોણ ખાઈ ગયું? અચ્છા, તો મન ના માનેલને ખોરાવવા માટે ખીર પણ લાવી હતી. પણ વાંધો નહીં ચમેલી, જેને પણ ખાધી હશે ને ભગવાન એને આતડી ધારે. ચલ રાધા, મને બહુ મોડું થાય છે. તું તારે જા. પણ તારા
તમારે રસ્તે હા અરે ચમેલી તારી આંગળી તો કાઢ. આંગળી શા માટે? અરે જો જો આ માટે. અરે હીરાની વીંટી કેટલી ચમચમ કરે છે. ચમ 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 ચમ. સરસ છે રે. મારા ચમન્યા કેટલું સુંદર છે. લે આ વાંસળી વગાડ. અરે તારી પાછે ગલે પડી ગઈ. હા? હું ગળે પડી ગઈ છું? તું નહીં બંસરી. અચ્છા અચ્છા. પણ આજે હું વગાડીને જ છોડીશ. નસું વાગતી નથી. વાગતી નથી. આમ ઊંધી થઈ ગઈ. ઊંધી ગાંડી છે. વગાડ વગાડ. વાળું છું. સાંભળ 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 સાંભળ. વાગી વાગી વાગી. વાગી. ચમેલી અરે ચમેલી ગઈ ને ગધેડા આવી ગયા. આ છે મારી બંસરી. આ એ છોકરી, હું હમીર, ગામના બહુ દીકરીઓની લાજ ડાકનારો માણસ. મારી લાજ ના કડાય રાની. બોલ કોણ છે તું? જમનાબેનની નોકરાણી છે શેઠ. અરે ક્યાં જાય છે? ખેતર રખેવાળ ગોપાલ છે ને એને ભાગ દેવા જઉં છું શેઠ. વાહ, ઈ નમાલાના માન આટલા વધી ગયા? એ તો તમે જ જાણો ને મારી શેઠાણી જાણે શેઠ. એ છોકરી, પણ કોક દિયા ઓજલ પાછળમાં તો દેખાડજે, તને મારા માલ કરી દઈશ. પણ હમણાં તો તમે લાજ ઢાંકવાની વાત કરતા હતા ને. ઠીક છે જાજા લાજવાળી ગમાર. કોઈ રીતમાં સમજતી નથી. હું કેમ રેડિયાળ પારકા મારા સાથે નાચતા શરમ નથી આવતી? માં ફરી ક્યારે ગોપાલ સાથે વાત કરી તો જીવતી બાળી નાખીશ. જોઈએ ને બેન, એનો રૂવાબ તો જો. અરે કોના છે આ કંગન? એ તો વખત આવે ખબર પડશે બચ્ચું. હા હા, સોનાના કંગન કોઈના હાથની હાથકડી બની રહી છે. અરે સમજદાર છો પણ નહીં સમજે. હા તું તો માલ કાઢ. માલ તો કાઢું છું મામા, પણ કોને બરડામાં લેવું છે? અરે મારા જીવતા એ છો વેતનો છોકરો રખેવાળ થઈને બેઠો છે. હવે હું પણ એને રખેવાળ માંથી ખેતરપાળ ન બનાવું તો મારું નામ પણ હંસરાજ નહીં. કોણ? તમે ગોપાલની વાત કરો છો? હા, ઈ કમજાત સાથે તો મારે પણ પુરાનો હિસાબ ચૂકતો કરવો છે. હિસાબ ચૂકતે કરવામાં હંસરાજ આગળ તું નાનું કીકલું છે બચ્ચું, કીકલું છે. તું તો માલ કાઢ, પછી જોજે ભાયડાના ફડાકા. એક ખાના બે કટકા. હા ભાઈ હા, ઉઘરાણીએ આવનાર સૌને અળખામણો લાગે. પણ મામા, મેં મુનીમજી સાથે જમીદારને કેણ તો મોકલી દીધું છે હા હા, કે ઓણ હાથ ભીડમાં છે. અરે એકલા કેન થી શું મળે મારા ભાઈ, સાથે કઈક દેણ પણ જોઈએ ને. સમજદાર છો પણ નહીં સમજ્યા. મુદ્દલ નહીં તો છલ્લે વ્યાજ તો આપો. મામા, વ્યાજ મારા દીકરાના પગારમાં વાળી દેજો. પગાર? પણ મોહનભાઈ, હજી પગાર નક્કી ક્યાં થયો છે? આ તો ઠીક છે કે મારા બનેવી તમારી વાત રાખવા એને રાખી લીધો કે છોકરો કઈક શીખે. હા મામા, મને થોડા દિવસની મુદ્દત આપો. મુદ્દત? ના ભાઈ ના 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 ના. ત્યાં મારી બેને કાગા રોળ કરી મૂકી છે. આજે જો ખાલી હાથે ગયો તો ઈ જરૂર ગોપાલને કાઢી મૂકશે. ના મામા ના, એવો ગજબ નહીં કરતા. હા છોકરો બિચારો માંડ ટાળે બેઠો છે. હા, તો પછી હું શું કરું મોહનભાઈ? હું તમારે પગે પડું છું. અરે રામ 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 કાકા, કાકા પગે ન પડો, કાકા પગે ન પડો. મને તો તમારી દયા આવે છે. હા એમ કરો કાકા, હા મારી પાસે થોડા ઘણા છૂટના પૈસા છે, તો તમે લઈ લો. નહીં મામા. અરે લઈ લો ના મામા. કાકા, લઈ લો. અને વ્યાજ પેટે જમીનદારને આપી દો, આપી દો. અરે રામ રામ,
કાકા કાકા મારું નામ કોઈને ન બતાવતા નકામો હું વગોવાઈ જઈશ. રામ રામ. હે ભગવાન, આ ગરીબનું ભલું કરો. રામ નામ સત છે, મજનુ મરે છે. રામ નામ સત છે, મજનુ મરે છે. રામ નામ સત છે. હે મુરલીધર, હે કૃષ્ણ મુરારી, તે શા માટે આ દુનિયામાં બંસરી વગાડી? ન તું બંસરી વગાડતો ન મારી આ હાલત થતી. અરે તું એક બંસરી વગાડતો હતો ને 1600 ગોપીઓને નચાવતો હતો ને આ 7 મુરલીઓના સરતાજ ને ફક્ત એક ગોપી ફરકડીની જેમ નચાવે છે. આ શું છે? આ શું છે? આ શું છે? હું આવી રહ્યો છું. મારો જવાબ તૈયાર રાખજે. કોણ ચમન? રામ, આ શું કરે છે? હટી જા મારા માર્ગમાંથી. હું મારા સાથીઓ બીજાણન ને ખેમરાળે મળવા જાઉં છું. પણ શા માટે મારા ચમન? મારા ચમન? અરે મારી જાનની દુશ્મન, તને ખબર હતી કે મારી 7 પેઢીમાં કોઈએ બંસરી નથી વગાડી. એ જ બંસરીમાં ફસાવીને તે મારી હાલત બગાડી. પણ યાદ રાખજે, હું પણ છું તારાથી અગાડી. જો 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 એ 7 બંસરીઓને મેં ફાંસી લગાડી ને હવે આ બંસરો પણ ફાંસીએ ચડે છે. હવે તું ખૂબ હાસજે ભરાડી મારા પછાડી. ક્યાં છે બંધો? ક્યાં છે બંધો? એમ અચાનક આ કરો. અને મુદ્દલ પણ થોડા દિવસમાં જોગવાઈ કરીને આપી દઈશ. પણ મોહન, હજી થોડા દિવસ પહેલા તો ત્યાં કેવડાવ્યું કે તારો હાલ ભીડમાં છે. પછી ક્યાંથી લાવ્યો પૈસા? વ્યાજ ચુકાવવા બમણા વ્યાજે માથે કરજ તો નથી કર્યું? ના બાપુ ના, એવું નથી. હવે હું રજા લઉં. રામ રામ. નમસ્તે જમીનદાર સાહેબ. અરે અમીર, તું અહીં ક્યાંથી? હવે અહીં ન વાય ઈ હું જાણું છું જમીનદાર સાહેબ, પણ ફરજ મને અહીં ખેંચી લાવી છે. કેમ, શું થયું? જમીનદાર સાહેબ, આ કંગન તમારા ઘરના છે ને? હા, આ તો મારી રાધાના કંગન છે. એમ? પણ તારી પાસે? કહેતા તો જીભ નથી ઉપડતી જમીનદાર સાહેબ, પણ ફર સમજીને મારે કેવું પડે છે કે આ કંગન ગોપાલ મારી પાસે ગીરવી મૂકી ગયો છે. ગોપાલ? એ શી રીતે બને? ગોપાલ પાસે આ કંગન આવે ક્યાંથી? ઠાકુર સાહેબ, ગઈકાલે આપણે ત્યાં આવેલો ત્યારે મેં એને રાધાના રૂમમાં કબાટ રાખવા મોકલ્યો હતો. પણ એટલી વારમાં હાથ મારી ગયો. એ નવાઈની વાત છે. અમીર તું બેસ, હું હમણાં આવું છું. અરે એ ભાણિયા, હવે તું ભાગ. ભાગ. જોઈ લીધી ને આ હંસમાં છુપાયેલી કાગડાની ચાલ? જીઓ મામા જીઓ. રાધા, તારા સોનાના કંગન ક્યાં છે બેટા? સોની આવ્યો છે, તારો માપ આપે. બાપુ, કંગન તો મને 2 દિવસથી મળતો નથી. મળે ક્યાંથી? ખોઈ નાખ્યા છે? ખોવાના નથી બેન, ગોપાલ હાથ મારી ગયો. મામા, ગોપાલ પર ખોટો આળ ચડાવશો નહીં. લ્યો સાંભળો, ઈ 2 કોડીના નોકર માટે મારા ભાઈને સંભળાવે છે. હા, પણ માં, ગોપાલ નિર્દોષ છે. ચૂપ કર રાધા.
આજ છે ને તારા કંગન? જાણે છે કાલે જ ગોપાલ આ કંગન હમીર પાસે ગીરવી મૂકી ગયો છે. હું તો પહેલેથી જ કહેતી હતી કે એવા કમજાત લોકોને મોઢે ના ચડાવ, પણ તમે તો એક ભિખારીના હાથમાં રાજ સોંપી દીધું. ના, ચૂપ કર બેશરમ. કાળમુખી બહુ જીભ ચલાવે છે ને, પણ હું તારી જીભ ખીચી લઈશ. बास कर बहन, बास कर ना मार. बिचारी कमळू फूल છે. હવે તો એ બાપ બેટાને પોલીસને હવાલે કરવા પડશે. પોલીસ? ના 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 બહેન, એવી ભૂલ ના કરતી બહેન. એની ઇજ્જત તો વેચાઈ ગઈ છે, પણ આપની ઇજ્જત તો મુઠ્ઠીમાં રાખ. હવેલી બદનામ થઈ જશે, બદનામ. મારી સાથે ચાલ, ચાલ ના. રાધા, મારા પર ચોરીનો આડ? ગોપાલ, મને એમ લાગે છે આ બધા કારસ્તાન હમીરા છે. પણ તું શા માટે મૂંઝાય છે રાધા? રાધા, સાચને કોઈ આંચ નથી. તને ખબર છે ગોપાલ, આ બધું તને બાપુની નજર સામે ઉતારી પાડવા માટે કરવામાં આવ્યું છે. મને એની ચિંતા નથી, પણ બાપુને આપણા પ્રેમની ખબર પડી ગઈ ને તો મને જીવતી નહીં મેલે. એવું ના બોલ રાધા, તું તો મારા જીવથી પણ વધારે વાલી છે. હું મારા જીવની બાજી લગાવી દઈશ, પણ તને કોઈ આંચ નહીં આવવા દઉં. અરે આજ તો શું બચ્યું, પણ આને મારી બેન જીવતી બાળી નાખશે. ચાલ બેશરમ, ચાલ. બાપુ, હંસરાજ, આ શું કરે છે? શું કર્યું છે ને? ખાસ કઈ નહીં ઠાકોર સાહેબ, ગામમાં તમારું થોડુંક નાક કપાયું છે. સાફ સાફ કહે, વાત શું છે? જે કામ કરતા તમારી દીકરીને શરમ ના આવી એ કહેતા મારી જીભ શરમાય છે ઠાકોર સાહેબ. સમજદાર છો પણ નહીં સમજો. હા હા, તમારી લાડકી ખુલ્લે આમ ગોપાલના પડખામાં ભરાઈને બેઠી હતી. હે ભગવાન, જે વાતની મને બીક હતી એ જ થયું. ઊભી રહે કાળમુખી, આજે તારી ખેર નથી. સબૂર જમના, સાચી વાત જાણ્યા સિવાય છોકરી પર હાથ ઉપાડતી નહીં. રાધા, હંસરાજની વાત સાચી છે? હા બાપુ, હું મનથી ગોપાલને વરી ચૂકી છું. રાધા, આ શું બકવાસ કરે છે? બાપ સામે ફાટે મોંઢે બોલતા તું શરમાતી નથી? આજ તું તારી ખાલ ઉખેડી નાખીશ. અરે બહેન, જો વાતની હમીરને ખબર પડી જશે, બધી બાજી ધૂળમાં મળી જશે. હા, તે તો બાપનું નામ ડૂબાવ્યું, હવેલીને આબરૂ ધૂળમાં મેળવી દીધી. હાય હાય, આમ જુઓ, ઈ મુઆનું નામ પણ હાથ પર લખાવ્યું છે. હે? રાધા ગોપાલ? અરે વાત આટલા સુધી પહોંચી ગઈ. અભાગણી, તારો હાથ કોણ જાય છે? હું ઝાલીશ એનો હાથ. નમખરામ, તારી આ હિંમત! હા, હું રાધાને ચાહું છું. આ રહી અમારા પ્યારની નિશાની. નીચ નાલાયક. હા? અરે બેન, આમ જો, આમ જો, અહીં દોરડું પણ બાંધેલ છે. હા, દોરડું. અરે, અને જો જો. હે ભગવાન, આ કુલતાએ આ ઘરમાં ક્યાં જન્મ લીધું? હવે તને તારો બાપ જ ઠીક કરશે. મોહન, ભગવાને કદાચ તારા દીકરાનું મોત આ લાકડીઓથી લખેલ હશે. બોલાવ તારા છોકરાને. જમીદાર સાહેબ, દયા કરો જમીદાર સાહેબ. હું તમારી પાસે મારા દીકરાની જિંદગીની ભીખ માંગુ. બાપુ, આ તમે શું કહી રહ્યા છો? એક રાક્ષસ પાસે મારી જિંદગીની ભીખ માંગો છો? રામુ, શેરુ, ખબરદાર! હવેલીના કૂતરાઓ, તમારી માના પેટનું ધાવણ ધાવ્યા હો તો લગાવો એને હાથ. બંનેની ગરદન કાપીને હાથમાં ન આપી દઉં તો મારું નામ મીરા નહીં. તારું ભલું ઈચ્છેતી હો તો અમારા માર્ગમાંથી હટી જા છોકરી. ગોપાલ અને બાપુ હવે ગામને છોડીને તો જઈ જ રહ્યા છે. છતાં પણ રાધાના બાપુ, તમારે તમારી ઈચ્છા પૂરી જ કરવી હોય તો પહેલા મીરાની લાશ પરથી ગુજરવું પડશે. ઠીક છે મીરા, પણ જો એ છોકરાએ આજે જ રાતે ગામ નથી છોડ્યું તો કાલના સૂરજનું પહેલું કિરણ એની લાશ ભાળશે.
શક્તિ આપ કે હું રાધા અને ગોપાલ બંનેનો હંમેશને માટે મેળાપ કરાવી શકું. પણ પ્રભુ, તારી મીરાની એટલી લાજ રાખજે, તારી મીરાની એટલી લાજ રાખજે. બાપુ, બાપુ, બોલો ને બાપુ, બોલો ને. તમે બોલતા કેમ નથી બાપુ? બાપુ તો મને છોડીને કેમ ચાલ્યા ગયા બાપુ? કેમ ચાલ્યા ગયા મને છોડીને બાપુ? મુનિમજી, મહારાજ આવી ગયા છે? હા માલિક, એ તો ક્યારના આવી ગયા છે. હવે તો જાન આવવાની તૈયારી છે બાપુ. મુબારક હો ઠાકોર. પધારો ધરવા, પધારો. આવો. અરે ચંપા, તમે બધા અહીં શું કરો છો? ચાલો ચાલો, જાન આવી ગઈ. જાન આવી? ચાલો 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 ચાલો. મીરા દેવીજી, આજે અંદર જવાની મનાઈ છે. મને પણ? હા, તને પણ. હું તો રાધાને શણગારવા આવી છું. ચિંતા ન કર, રાધાને શણગારી ધીરે. આજો આજો, ચાવી પણ મારી પાસે છે. લે, રાધાના લગ્નની મીઠાઈ ખા. મારી રક્ષા કરજો. અને આકાશ પણ આ ગુજારી પૂનમની રાતે આ દુઃખની ઘટનાને નિરખવા શક્તિમાન હોય તેમ તેની આંખમાં પણ નદી સમા પૂર ઉભરાયા. અને આપ પણ એટલું રોયું કે એની આંખમાંથી ટપકેલા બે આંસુ અહીં ખાંભ્યું રૂપે ખોડાઈને એ અમર પ્રેમની અમર નિશાની બની ગયા. પણ ગોપાલની પૂજારણ એટલે મીરાનું શું થયું? એ આજે પણ તમારે સામે બેસીને એ અમર પ્રેમની નિશાનીને પૂજી રહી છે. તમે? હા, આજે તમને બંનેને બીજા જન્મમાં ફરીથી મળતા જોઈ મારી તપસ્યા પૂરી થઈ ગઈ છે. આજે હું ખૂબ ખુશ છું. ભગવાન બંનેને જન્મના સાથી તરીકે હરેક જન્મમાં સાથે